મંત્રીશ્રીને રેડી રેડી બજેટ પછીની પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા રાજ્ય નાણામંત્રી ગુજરાત રાજ્યનું આ ઐતિહાસિક બજેટ જે 4,08,053 કરોડનું વિક્રમી બજેટ છે. ત્યાર પછીની પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા રાજ્ય કક્ષના મંત્રી શ્રી કમલેશભાઈ, એસીએસ, ફાઇનાન્સ અને અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો, વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતનો વિઝન લઈને જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ 5મું બજેટ છે. આ બજેટમાં ખાસ કરીને વિકસિત ભારત 2047ના લક્ષ્યોને ધ્યાનમાં લઈને અને સાથે સાથે 2035માં જ્યારે ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે એ બંને રોડ મેપ સાથે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 40% વધારો કરીને અને મેન્યુફેક્ચરિંગ, તેમાં પણ સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકો વધારવાનો અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી, એના સંદર્ભે આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુને વધુ પ્રવાસન વિકસે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મારે એક વાત કરવી છે, બીજું તો બજેટનું પ્રેઝન્ટેશન થશે, પરંતુ આપણા ગુજરાતની નાણાકીય સ્થિતિ, નાણાકીય શિસ્ત સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે એમ કહી શકું, ચોક્કસ કહી શકાય એવું છે. અને એટલા માટે જ નાણાકીય શિસ્ત બાબતમાં હું 2 વાત કરીશ આપને. ખાસ કરીને રાજવિત્તીય અધિનિયમ 2005માં નિયત કરવામાં આવેલા બધા જ રાજવિત્તીય માપદંડોને આપણે સતત વર્ષોથી પાલન કરી રહ્યા છીએ. કોવિડ સમયે પણ જ્યારે બીજા રાજ્યોને વધારે વિત્તની જરૂર હતી, વધારે પૈસાની લોનની જરૂર હતી, પરંતુ આપણે દરેકે દરેક વખતે નાણાકીય 26-27માં 25,527 કરોડની મહેસૂલી ખોરાકનો અંદાજ છે, જે એકંદરે આપણું જીએસડીપી છે એના 0.77% થાય છે. તે સૌથી સારી નાણાકીય સ્થિતિ છે.
રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન જીએસટીસીના પ્રમાણમાં ફિઝિકલ ડેફિસિટનું પ્રમાણ 26-27માં નિયત કરેલી 3%ની સામે આપણું જે ડેફિસિટ છે એ 1.97% છે. એટલે કે આપણે 3% સુધી દેવું કરી શકીએ એમ છે, પરંતુ આપણે અત્યારે 1.97 સુધી જ કર્યું છે. એટલે ગુજરાતને કોઈ પણ લોન માટે પણ કોઈ પરમિશનની જરૂર નથી, પરંતુ આપણે દરેકે દરેક આપણું દેવું લિમિટમાં રાખ્યું છે. જીએસટીપીના પ્રમાણમાં જાહેર દેવાની 27.10%ની મર્યાદા સામે 26-27માં આપણું જાહેર દેવું 14.65% છે. 15%થી પણ ઓછું છે. આપણે 27% સુધી જીએસટીપીના દેવું કરી શકીએ છીએ, પરંતુ આપણે અત્યારે 14.65% ઉપર આપણું દેવું મર્યાદિત રાખેલું છે. અને તેથી વધુ મહત્વની વાત એ છે કે આપણે જે લોન લઈએ છીએ કે જે દેવું કરીએ છીએ એ દેવું આપણે સસ્તા ભાવે લેવામાં સફળ રહ્યા છે. નાણાકીય વર્ષ 25-26માં દેવાની ભારિત સરેરાશ એટલે કે આપણું બધું દેવું હોય એની સરેરાશ આપણે વ્યાજ ભરવાની કાઢીએ તો આપણને 5.95%ના ભાવે વ્યાજે આપણને લોન મળે છે. એટલે આપણું દેવું વધારે છે. આપણું ગુજરાત હજી પણ ધારે તો વધુ વિકાસ કરી શકે એ માટે આપણને દેવાની મર્યાદા છે, પરંતુ આપણે દેવું વધારતા નથી. આપણું જે ગુજરાતનું દેવું છે એ આપણા નર્મદા સરદાર સરોવર નિગમ માટે હતું, ત્યાર પછીના આપણે વધુ દેવું જરૂર પડી નથી. આભાર. હવે અધિકારી પ્રેઝન્ટેશન કરશે, તમારા સવાલ જવાબ. मेन प्रश्न में તમે સવાલ સવાલનો જવાબ આપો. ગુજરાત સરકારનો 2026-27ના બજેટ હાઇલાઇટના આજના પત્રકાર પરિષદમાં અત્રે અમારી સાથે ઉપસ્થિત અમારો સૌ માર્ગદર્શક આદરણીય શ્રી સમીરભાઈ દેસાઈ સાહેબ, માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, અમારા વિભાગના વડા અને અન્ય સૌને સતત જે ગાઈડન્સ અને માર્ગદર્શન આપે છે અમારા એસપી શ્રી નટરાજન સાહેબ, ઉપસ્થિત તમામ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને કલીગ્સ અને અત્રે આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત જુદા જુદા મીડિયાના તમામ પત્રકાર મિત્રો, આપ સૌનો આજના પત્રકાર પરિષદમાં અમે નાના યુવાનોથી અમે સ્વાગત કરીએ છીએ. અને અમે એક આજની જે 2026-27ની જે આપણી ભારત સરકારની જે બજેટ છે એનો એક નાનકડો પ્રેઝન્ટેશન હાઇલાઇટ અમે આપ સૌ રજૂ કરવા ઈચ્છીએ છીએ. આપ સૌ અત્રે જ્યારે નાના શ્રી ગૃહમાં એટલો બજેટ પ્રેઝન્ટેશન કરતા હતા ત્યારે જોયું ગુજરાત સરકારનું જે બજેટ છે એ જ્ઞાનની ઉપર આધારિત છે. એટલે જ્ઞાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નાગરિક. અને ગરીબ આપણે જે છે એને એમ્પાવર્ડ એટલે ગ્રાસરૂટ અને પ્રોસ્પેરિટી ફોર ઓલના જैसे કે ધ્યેય સાથે આપણે એના ઉપર કામ કરીએ છીએ. યુવાઓ માટે આપણી જે બધાને આપણે એજ્યુકેટ કરીએ, એજ્યુકેટ કરીએ, એ લોકોને ફ્યુચર રેડી બનાવીએ. અન્નદાતાઓ જે આપણા સૌ માટે બહુ અગત્યના છે એ આપણે જે છે કે એના માટે આપણે એગ્રીકલ્ચર જે છે એને આપણે વધુ સુદૃઢ કરીએ અને જેના થકી જે છે આપણી રૂરલ ઇકોનોમી જે છે એ એનરીચ થાય. અને છેલ્લો જે છે છેલ્લો જે સ્કીમ છે એ નારી શક્તિ, એમાં જે છે કે આપણે વિમેન લેડ ગ્રોથ ઉપર જે છે કે ભાર મૂકે છે, જેના થકી મહિલાઓનું જે છે કે સશક્તિકરણ પણ થાય અને એના થકી આપણને જે છે કે લીડરશીપ પણ મળે. હવે આપણે જે છે આજની જે આ બજેટ છે એ 5 સ્તંભો ઉપર છે. એક સોશિયલ સિક્યોરિટી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માળખાકીય સવલતો, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથ ઉપર જે છે કે આપણી આ બજેટ આ 5 સ્તંભો ઉપર રાજ્ય સરકારનું 2026-27નું બજેટ આધારિત છે. હમણાં જ માન્ય નાણામંત્રી સાહેબે પણ કીધું કે ગુજરાતનું જે કોન્ટ્રીબ્યુશન છે એ નેશનલ જીડીપીમાં સતત વધી રહ્યું છે. 2002-1માં 2000 અને 2001માં જે 5% 5.1% હતો તે સતત વધીને 2025-26માં 8.3% સુધી પહોંચી ગઈ છે.
અને આપ જોઈ શકો છો કે એના થકી આપણું ગુજરાતનો જે જીએસડીપી છે એ છેલ્લા 5 વર્ષમાં 1.5 ગણા વધ્યું અને 19.29 લાખ કરોડથી વધીને 2021-22માં 19.29 લાખ કરોડથી વધીને 2025-26માં 29.84 લાખ કરોડ 29.8 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે, જે આપ જોઈ શકો છો કે કેટલું વિક્રમી એટલે કે બઢોતરી આપણા જીએસડીપીમાં છેલ્લા 5 વર્ષમાં થયા છે. આપણે જો બજેટમાં જે આપણી આર્થિક પરિસ્થિતિ છે એનો જે ઇમ્પોર્ટન્ટ સૂચકાંકો છે એના ઉપર ધ્યાન આપીએ તો ગુજરાતની જે પર કેપિટા ઇન્કમ છે એમાં પણ સતત જે બઢોતરી થઈ રહ્યા છે. 2020-21માં જે પર કેપિટા ઇન્કમ આપણી 2,41,584 પર માથાની આવક હતી એ વધીને 2023-24માં 3 લાખથી ઉપર 3 લાખ આશરે 3,01,000 જેટલો થઈ ગયા છે. અને આપ જોઈ શકો છો કે આ નેશનલ જે પર કેપિટા ઇન્કમ છે એનાથી આપણે સતત આગળ રહ્યા છીએ અને આજની સમયમાં પણ ગુજરાતની પર કેપિટા ઇન્કમ છે એ જે નેશનલ પર કેપિટા ઇન્કમ છે એનાથી 1.6 ટાઈમ્સ વધારે છે. એ જ રીતે અધર ઇમ્પોર્ટન્ટ પેરામીટર જે છે કે ગુજરાતમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન એ પણ બહુ ઊંચું છે અને એમાં પણ જે છે કે સતત બઢોતરી થઈ રહ્યા છે. અને જે લેબર ફોર્સ પાર્ટિસિપેશન 2021-22માં 62.2% હતો એ 2023-24માં વધીને 69.6% સુધી થઈ ગયા છે. અને ગુજરાત જે છે સમગ્ર દેશમાં ખાસ કરીને જનરલ કેટેગરી જે મોટા રાજ્યો છે એમાં આપણે જે છે લગભગ ત્રીજા ક્રમે છીએ અને જે આપણી જે લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે નેશનલ જે લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે 64.3% એનાથી ઘણું આગળ છે. એ રીતે ગુજરાતનું અનએમ્પ્લોયમેન્ટ રેટ એ આપણા સૌ માટે બહુ અગત્યની ફિગર છે અને આપ જોઈ શકો છો ગુજરાતમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ બહુ નહીવત છે અને એમાં પણ ઘટાડો થઈ ગયા છે. જે 2021-22માં 2.1% હતો એ 2023-24માં ઘટીને 1.2% ઉપર થઈ ગયા. અને આ દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર દેશમાં ગુજરાત જે છે અનએમ્પ્લોયમેન્ટ રેટમાં જે છે લોવેસ્ટ અનએમ્પ્લોયમેન્ટ ધરાવતો બીજા રાજ્ય છે. એ જ રીતે આપણી જે બજેટ સાઇઝ છે આ વર્ષે આપણે માન્ય નાણામંત્રીશ્રીના આગેવાની હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની આગેવાની હેઠળ આ વર્ષે આપણે 4 લાખ કરોડના છે આપણે આંકડો પાર કર્યા છે. અને આ વર્ષની બજેટનો જે આપણો આંકડો છે એ 4,08,053 કરોડ જેટલી છે. એમાં પણ આપ જોશો તો છેલ્લા 6 વર્ષમાં લગભગ 1.8 ટાઈમ્સ વધારો થયા છે. અને મેં અગાઉ 2021-22માં 2,23,000 કરોડથી વધીને આપણે 4,08,053 કરોડ સુધી પહોંચ્યા છે. અને કેપિટલ એક્સપેન્ડિચરમાં આપણે જે છે કે 17.5% છે એ પણ સતત વધી ગયા છે. અને રેવન્યુ એક્સપેન્ડિચર જે છે એમાં જે છે કે આપણે 2,46,000 કરોડ છે એમાં 6.1% નો ઇન્ક્રીઝ છે, જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરનો જે ઇન્ક્રીઝ છે એ 17.5% છે. એનાથી આપને આ એક સૂચન મળે છે, સૂચકાંક મળે છે કે ગુજરાત સરકારનો ધ્યેય છે ધીમે ધીમે વધુ કેપિટલ એક્સપેન્ડિચર વધે, જેના થકી આપણે માળખાકીય સુવિધાઓમાં વધુ જે છે કે વિકાસ કરી શકીએ અને વધુ સુદૃઢ કરી શકીએ. એ રીતે અમે જયારે ટોટલ એક્સપેન્ડિચરમાં જે છે અમારું કોમ્પોઝિશન જોઈએ તો એમાં અમારું જે છે કે રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચરનું કોન્ટ્રીબ્યુશન ધ્યાને લેતા રેવન્યુ એક્સપેન્ડિચરને લગભગ 61% જેટલો રેવન્યુ એક્સપેન્ડિચર છે અને આશરે 39% કેપિટલ એક્સપેન્ડિચર છે. પણ એમાં પણ આપ જોઈ શકો છો કે સતત વધારો થઈ રહ્યા છે અને રેવન્યુ એક્સપેન્ડિચર છે એ સતત ઘટી રહ્યા છે. જે 2021-22માં લગભગ 75% હતો એ ઘટીને 61% પર આવી ગયા છે. અને કેપિટલ એક્સપેન્ડિચર જે 2021-22માં 25% હતો એ વધીને 39% સુધી પહોંચી ગયા છે. એ જ રીતે જે અનધર જે ઇમ્પોર્ટન્ટ આંકડો છે આપણે ગુજરાત રાજ્ય જે છે સતત છેલ્લા 5-6 વર્ષથી અમે રેવન્યુ સરપ્લસ રહ્યા છે અને એમાં પણ જે સતત બઢોતરી થઈ રહ્યા છે. અને 26-27માં અમારો જે અંદાજો છે એના મુજબ આપણે લગભગ 25,587 કરોડનો રેવન્યુ સરપ્લસમાં રહીશું. ફિસ્કલ ડેફિસિટ પણ જે છે કે FRPM એક્ટ અંતર્ગત જે છે કે 3%નો જે ટાર્ગેટ છે એના કરતા આપણે ઘણો નીચો રહ્યા છે. અને ગુજરાત સતત છેલ્લા 6 વર્ષથી આ જે અમારી FRPM એક્ટ અંતર્ગત અમારો કમિટમેન્ટ છે કે ફિસ્કલ ડેફિસિટ આપણે 3%થી નીચે રાખીએ તો ગુજરાત એને 2%થી નીચે રાખવાનું આપણે જે કે અમે સિદ્ધ રહ્યા છે કે આપણે સતત જે છે કે 2%થી નીચે સુધી રાખી શક્યા છે. અને ચાલુ વર્ષે અમારો અંદાજિત ફિસ્કલ ડેફિસિટ છે કે 1.97% છે. એમાં પણ કોઈ નોંધપાત્ર વધારો નથી થયા છે અને સતત આપણે જે છે એને મેન્ટેન કરી રહ્યા છીએ. અમારી જે છે કે પછી ડેટ મેનેજમેન્ટ એ પણ એક અગત્યનો જે છે કે અમારો નાના વિભાગનો એક કામગીરી હોય છે અને સરકારનો કામગીરી હોય છે. અને સતત જે છે કે એમાં અમે લોકો જે છે કે ડેટ મેનેજમેન્ટ માટે સતત કાર્યરત છીએ અને એમાં પણ આપણે
જે FRBMનો જે અમારો લિમિટ છે 27.8%, એનાથી આપણે ઘણો જ નીચે રહ્યા છે અને એમાં પણ છેલ્લા 5 થી 6 વર્ષમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે, જે 16% ઘટીને 14.17% પર છે અત્યારે. અને જે GSDP ના FRBM લિમિટ પ્રમાણે 27.8 સુધીના જે લિમિટ છે એના કરતા આપણે ઘણો નીચે છીએ. હવે આપણે એવરેજ કોસ્ટ ઓફ ડેટ એ પણ એક અગત્યની બાબત છે અને એમાં આપ જોઈ શકો છો કે છેલ્લા 5 વર્ષમાં એ આંકડો પણ સતત જે છે કે નીચું આવી રહ્યો છે. જે આપણે 21-22માં અમારો એવરેજ કોસ્ટ ઓફ ડેટ જે 7.75% હતો એ હવે ઘટીને 7.23% સુધી 2025-26ના રેવન્યુ એસ્ટિમેટ પ્રમાણે અમે પહોંચી ગયા છે. એટલે આપ જોઈ શકો છો કે અમારો આ એવરેજ કોસ્ટ ઓફ ડેટ સતત ઘટી રહ્યા છે અને જેના કારણે આપણે જે છે કે પેમેન્ટ રીપેમેન્ટમાં પણ આપણને જે છે કે વધુ ઓછું પડે છે. એવી રીતે જે છે કે આપણે સ્ટેટ ઓન ટેક્સ રેવન્યુ એમાં પણ સતત જે છે કે વધતી થઈ રહ્યા છે. આપણે જે પણ બજેટ બનાવીએ છીએ એમાં આપણો જે પણ ખર્ચ થાય છે એમાં આપણે રેવન્યુમાં પણ સતત વધારો બહુ જરૂરી છે અને એમાં પણ આપ જોઈ શકો છો કે છેલ્લા 6 વર્ષમાં એ સતત જે છે કે એમાં ભણાવ થયા ને લગભગ 1.7 ટાઈમ્સ વધ્યા છે અને 2021-22માં 57,509 કરોડ હતા એ વધીને 2026-27માં મારી ગણતરી મુજબ 1,64,165 કરોડનો થવાનો છે. એટલે એમાં પણ નોંધપાત્ર વધારો થઈ ગયા છે. હવે આપણે જે છે કે આપણે જે એક રૂપિયો જે છે ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચ થાય છે એનો અમે જે છે કે આપણે એક વિશ્લેષણ આપીએ છીએ. તો રૂપિયો જે છે આપણે જોઈ શકો છો જે સ્ટેટ ટેક્સીસ છે એ આપણે લગભગ 20% 19.8% જે છે કે અમારા સ્ટેટ ટેક્સની આવે છે. પછી સ્ટેટ ટેક્સ એક્સક્લુડિંગ જીએસટી જે પહેલો છે સ્ટેટ જીએસટી માંથી લગભગ 19.8% અને સ્ટેટ ટેક્સ એક્સક્લુડિંગ જીએસટી જે છે એ 20.8% છે. એટલે અમારો જે આવક છે જે રૂપિયો આવી રહ્યા છે મેક્સિમમ જે છે એ અમારા ટેક્સેસ બોથ સ્ટેટના ટેક્સેસથી જ આવી રહ્યા છે, જીએસટી અને તમામ પ્રકારની રેવન્યુને ધ્યાને લેતા. પછી નોન ટેક્સ રેવન્યુ અમારો 7.5% છે. શેર અને સેન્ટ્રલ ટેક્સીસ બેસિકલી જે ફાઇનાન્સ કમિશન અને ડેવલ્યુશન થાય છે એમાં જે છે કે 16 ફાઇનાન્સ કમિશન અને ડેવલ્યુશનમાં પણ ગુજરાતને થોડા ફાયદો થયો છે અને એના અત્યારે આપણું જે છે કે શેર વધીને આપણી જે છે કે ટોટલ જે આવક છે એનો 14.2% 14.2% શેર જે છે 16 ફાઇનાન્સ કમિશન અંતર્ગત ડેવલ્યુશન થશે એમાંથી મળશે. અને પછી ગ્રાન્ટ એડ and contributions from central government 5% છે અને પબ્લિક ડેટ લગભગ 24.7% છે અને રિકવરી એન્ડ લોન્સ અને એડવાન્સીસ જે છે એનાથી પણ અમને 5.7% જે આવક થાય છે. હવે રૂપિયો જે ખર્ચ ક્યાં થાય છે એ જોઈએ તો અમારો સતત જે છે કે ગુજરાત સરકારનો સતત ભાર જે છે એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર ઉપર છે અને અમે વધુ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર ઉપર જ ખર્ચ કરવાનો જે છે કે અમારો ધ્યેય છે અને અપેક્ષા અમારી એ દિશામાં અમે કાર્ય છીએ. અને ચાલુ વર્ષે પણ અમે જે ટોટલ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે ટોટલ ખર્ચનો લગભગ 64.9% 65% ખર્ચો જે છે એ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર થશે. લગભગ 20% જે છે કે નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર થશે અને પછી જે છે કે રીપેમેન્ટ ઓફ પબ્લિક ડેટ પર 10.7% છે અને બાકી જે છે કે લોન્સ એન્ડ એડવાન્સીસ પર 1.7%, ટોટલ ઓફ નેટ ટ્રાન્ઝેક્શન 0.3% અને ગ્રાન્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન 0.2% છે. હવે અમે જો ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરની વાત કરીએ તો એ ક્યાં થાય છે તો અમારા જે મેં 5 પિલર્સની વાત કરીએ છીએ લગભગ અમારો ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર આ દિશામાં છે. આપ જોઈ શકો છો કે ટોટલ જે ડેવલપમેન્ટલ ટોપ 5 સેક્ટર્સ છે એમાં 20% ખર્ચો જે છે અમે એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ્સ અને કલ્ચર ઉપર કરીએ છીએ, યુવા શક્તિ ઉપર કરીએ છીએ. પછી જે છે કે આપણે 19% ખર્ચો જે છે હેલ્થ, ન્યુટ્રિશન, સોશિયલ સર્વિસીસ અને સોશિયલ વેલફેર ઉપર છે. 17% અમારો ખર્ચો જે છે વોટર સપ્લાય, સેનિટેશન, અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ ઉપર છે. 10% ખર્ચો અમારો જે છે કે એનર્જી, ઇન્ડસ્ટ્રી અને મિનરલ્સ ઉપર છે અને 17% ખર્ચો જે છે અમારો એ ખેતીવાડી, કૃષિ અને ગ્રામીણ વિકાસ અને સિંચાઈ ઉપર છે. એટલે ટૂંકમાં અમારો જે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે આપ જોઈ શકો છો કે બેલેન્સ છે અને તમામ પ્રકારની જે ડેવલપમેન્ટ સમાજને આગળ વધવા માટે જે અગત્યના જે સેક્ટર છે એના ઉપર જ અમારો ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરનો ફોકસ છે. હવે ચાલુ વર્ષમાં એક જે આપની અનાઉન્સમેન્ટ છે ખાસ કરીને જે ગુજરાત સરકારે ગયા વર્ષે ગુજરાતના 6 જેટલા રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવ્યા છે અને એ 6 રિજનલ ઇકોનોમિક પ્લાન્સને આપણે ધ્યાને લઈને આ ખાસ કરીને અમારો જે છે કે વિકસિત ગુજરાત પ્લાન જે અમે બનાવ્યા છે
એના અંતર્ગત રિજનલ ઇકોનોમિક પ્લાન બિઝનેસમાં જે એનો શક્તિઓ છે એની જે સ્ટ્રેન્થ છે એને આઈડેન્ટિફાઈ કરીને અને એ સ્ટ્રેન્થના આધારે જે છે કે પ્રોજેક્ટ જે છે કે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તે કામગીરી ગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એ ગ્રીડ દ્વારા જે છે આ 6 રિજનલ ઇકોનોમિક પ્લાન જે બનાવ્યા છે એના માટે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કર્યા છે. લગભગ 80 જેટલા પ્રોજેક્ટ છે, ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે, ગ્રીડ દ્વારા પસંદગી કરવામાં આવ્યા છે. ભારત ગુજરાત સરકારનો આશય છે કે આપણે જે બજેટનું ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે એ આ પ્રોજેક્ટ્સના પાછળ પર થાય અને પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર કરવામાં આવે. ગ્રીડ દ્વારા જે છે કે અત્યારે લગભગ અમે આ બજેટમાં લગભગ 6600 કરોડનો પ્રોજેક્ટ જે છે ગ્રીડ દ્વારા સૂચવેલ પ્રોજેક્ટ જે 6 રિજન્સ માટે છે એને લેવામાં આવ્યા છે. એમાં ઉત્તર ગુજરાત રિજનનો 15 પ્રોજેક્ટ છે, મધ્ય ગુજરાત રિજનનો 12 પ્રોજેક્ટ છે, સુરત જે સાઉથ ગુજરાત રિજનનો છે એમાં 16 પ્રોજેક્ટ છે, સૌરાષ્ટ્ર જે મોટો દરિયા કાંઠો છે એ એમાં જે જિલ્લાઓ આવે છે એના માટે સેપરેટ ઇકોનોમિક રિજન છે, એના માટે 19 પ્રોજેક્ટ છે. સૌરાષ્ટ્ર જે અંતરિયાળ જે રાજકોટ અને આસપાસના જિલ્લાઓ છે એમાં સૌરાષ્ટ્ર ઇકોનોમી માટે 10 પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરી છે અને કચ્છ રિજન માટે આપણે 7 જેટલા પ્રોજેક્ટ છે કે આઈડેન્ટિફાઈ કરી છે. હવે આપણે જો મહત્વની જાહેરાતોની વાત કરીએ તો આપસો બજેટમાં નાણામંત્રી દરેક જાહેરાતોમાં જે છે કે જાહેરાત કરી છે, પણ અમે એને જે છે કોન્સન્ટ્રેટ કર્યા છે. જેમ સાહેબે આ વખતે જાહેરાત કરી ગુજરાત 2026-27 અમે 2026 ગુજરાત સરકાર પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જયારે જાહેરાત કરી છે તમારો ફોકસ આ દિશાનો છે અને એના માટે જે છે કે આપણે ગુજરાતમાં 20 વર્ષ તરીકે પ્રવાસન માટે આશરે જે છે કે અમે 6,738 કરોડની જોગવાઈ અમે કરી છે. જેના માટે હેરિટેજ સ્થળો, યાત્રાધામોની સુવિધાઓ, રસ્તાઓ, બીચ અને કુશલ ગાઈડ જે કાર્યક્રમના બજેટમાં પણ કીધું કે આમાં આપણી ગુજરાતમાં આપ જોશો તો પ્રવાસન માટે બહુ તમામ પ્રકારની જે છે કે આપણી ત્યાં જે છે કે આકર્ષણો છે. તો એના માટે પણ જે છે કે આપણે એના માટે પછીનો જે છે મહત્વની જાહેરાતો જનજાતીય કલ્યાણ ઉપર સાહેબે જે કીધું કે આવતા 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચો થવાનો છે. ચાલુ વર્ષે આપણે 35,780 કરોડની જોગવાઈ કરી છે. શિક્ષણ, આરોગ્ય અને પોષણની માંગ કરે છે એમાં પણ જે અગત્યની જાહેરાતો છે એમાં પીએમ શ્રી નવી શાળાઓ છે, ગાંધીનગર ખાતે નવો સેન્ટ્રલ લાઇબ્રેરી છે, અમદાવાદ સુરત ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, 2000 નવી આંગણવાડીઓનો જે છે કે બનાવવાનો નિર્ધાર છે. આશ્રમ શાળાઓ માટે જે વિદ્યાર્થીઓ જેમાં રહે છે એના નિવાસ ખાતે જે છે માસિક નિવાસ તેમાં પણ વધારો કરવામાં આવે છે. ખેતી અને મત્સ્યોદ્યોગ વિશે બાબતે જે છે કે કૃષિ આધુનિકરણ પર ભાર મૂકવામાં આવ્યું છે. પછી આપણે ગ્રામીણ વિકાસમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને બીજી રામજી નિર્મલ ગુજરાત અને રોજગારી માટે પણ આયોજન કરવામાં આવ્યા છે. નારી શક્તિના સુદૃઢીકરણ માટે આ વખતે જે નવી નમો લક્ષ્મી યોજના અંતર્ગત 1250 કરોડની જોગવાઈ છે. લખપતિ બીજી જે યોજના છે એના માટે પણ આપણે ખરીદી આપી રહ્યા છે. પછી અમારે ફોકસ સ્કિલિંગ ઉપર પણ છે, જેના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી અપ્રેન્ટિસશીપ યોજના ઉપર જે છે માસિક ધોરણ 1000 રૂપિયાની સહાય આપવાનો નિર્ધાર છે. અને અમદાવાદ અને 4 રિજનલ સેન્ટર ખાતે આપણે IIMનો વિસ્તરણ કરીએ છીએ. એ જ રીતે આપણે જે છે કે વૈશ્વિક કક્ષાનો કે આપણે કોમનવેલ્થ ગેમ્સમાં આયોજન કરી રહ્યા છે એના માટે આપણે વૈશ્વિક કક્ષાને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું થાય છે. પછી અર્બન આપણી માટે બહુ અગત્યનો બાબત છે કે ગુજરાતમાં લગભગ 50% વસ્તી જયારે અર્બનમાં રહેતા અર્બનમાં પણ વિશેષ ફોકસ છે. એમાં રાષ્ટ્રીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી યોજના અંતર્ગત આપણે 16,000થી પણ વધારે કરોડની જોગવાઈ કરી છે. પછી અમદાવાદ અને સુરત માટે સેટેલાઇટ ફાર્મ જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. MSME જે આપણા માટે બહુ અગત્યનો છે, રોજગાર સર્જન માટેની બહુ અગત્યનું છે, એના ઉપર ફોકસ છે. ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ઉપર પણ સરકારનો બહુ ભાર છે. અને પછી જે છે કે આપણે આપણે જે વિકસિત ગુજરાત ફંડ 5 વર્ષ માટે ગુજરાત સરકારે 50,000 કરોડનો વિકસિત ગુજરાત ફંડ જે છે કે વ્યવસ્થા કરી છે. જેના અંતર્ગત પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એનર્જી રિલેટેડ પ્રોજેક્ટ ઉપર ભાર છે. અને પછી જે છે કે હવે AI ઉપર બહુ ફોકસ છે. એટલે ચાલુ આ વર્ષની બજેટમાં અમે AI અને ડિજિટલ ગવર્નન્સ ઉપર બહુ ભાર મૂકી રહ્યા છે. એના માટે 850 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેટ આ બહુ જે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારની છે, જેના ઉપર જે છે કે અમે ભાર મૂકી રહ્યા છે તાકી તમામ માહિતીઓને તમામ સુવિધા એક જ પ્લેટફોર્મથી મળી રહે. એ જ રીતે પોલિસિંગ માટે જે ડેટા ફ્યુઝન સેન્ટર ઉપર ડેટા એનાલિસિસ માટેનો છે. અને એની સાથે આપણે પ્રદૂષણને પણ જે છે કે હવે વોચ કરવા માટે એર એન્ડ લેક વોચ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે. તો આ ચાલુ વર્ષની બજેટના આ મુખ્ય જે છે કે અમારો પાસાઓ છે. અને ગુજરાત સરકારનો જે છે કે મુખ્ય સરકારનો જે છે કે કઈ ફોકસ એરિયા છે એનો એક નાનો કિતાબ આપની સમક્ષ રજૂ કરવા માટે આપો ને આપને સાંભળે આપને આભાર.
આપણે અહીંયા શિક્ષણ માટે જુદી જુદી ઘણી બધી યોજનાઓ છે. એ બધી યોજનાઓને ટોટલ કરે તો આટલો પર્સન્ટેજ થઈ જાય છે. આ વિકાસનો દર 24-25માં 2% ઘટી ગયો છે. ક્યાં ઘટી ગયો છે? વિકાસનો દર શેની સરખામણી? જે રીતે મોંઘવારી ઇન્ફ્લેશન ઘટે એના લીધે ઇન્ફ્લેશન ઘટ્યું છે. અચ્છા, આમાં એક રીતે સ્પષ્ટ કરું, આપણા ગુજરાતનું ગ્રોથ રેટ હંમેશા નેશનલ ગ્રોથ રેટ કરતા આગળ રહ્યા છે. કમસે કમ 1 થી 2% અમારા ગ્રોથ રેટ નેશનલ ગ્રોથ રેટ કરતા, એટલે દાખલા તરીકે ગયા વર્ષે દેશનું ગ્રોથ 6% થી 7% વચ્ચે હતું અને ચાલુ વર્ષે 25-26માં અનુમાન છે 4.64% થવાનું છે. એટલે લગભગ આપણા નેશનલ એવરેજ કરતા અમે આગળ રહીએ છીએ. પણ આપણે દેવાથી શાના માટે ડરીએ છીએ? અચ્છા, આપણે દરેકે દરેક આપણું દેવું છે એ દેવું જે છે એ દરેક વિકાસની સાથે જોડાયેલું હોય. આપણે નર્મદા નિગમ વખતે આ જે દેવું તમે વાત કરો છો એ ત્યારનું દેવું છે. અત્યારે નવા પ્રોજેક્ટો કે નવા માટે આપણે એટલું બધું ડેપ્થ નથી લેતું. એટલે આપને એ આપને હું બતાવું છું. દેવું માટે આખું સાહેબે તો આટલું ડિટેલ આપી છે, છતાં પણ અમુક આપને, કેમ કે આને કોન્ટેક્સ્ટમાં અમે સમજવું જોઈએ. જો સાંભળો, આખા ભારત માટે નાણાકીય શિસ્તના જે નિયમો છે એ બધા નિયમોમાં ગુજરાત દરેકે દરેક રાજ્યમાં આગળ છે. હવે આપણે દરેક નિયમોની બહાર તો નહીં જઈ શકીએ, નિયમોનું પાલન કરી શકીએ. અને આપણે જો ગુજરાતનો વિકાસ કરવો હોય તો નાણાં લેવા જ જોઈએ ને લેવા જ જોઈએ. આ મેટ્રો પહેલા ક્યાં હતી? આ બધા વિકાસના કામો જે થાય છે એના માટે વિકસિત ગુજરાત ફંડ છે, તો એના માટે પણ પૈસા તો જોઈએ ને. પણ એ ડિપેન્ડ, આપણી પાસે જે આપણા પોતાના રિસોર્સિસ છે એનો પણ ઉપયોગ કરીએ અને ત્યાર પછી જોઈએ તો આપણે દેવું કરીએ. એટલે દેવું નક્કી કરવાનું અગાઉથી નક્કી નથી, એ નક્કી નહીં. એક વસ્તુ આપને બતાવું છું. જોઈએ, આપણા માટે 27.1% સુધી લેવા માટે કેન્દ્રનું કાયદા છે, પણ અમે એનાથી અડધોથી જેટલા જ લઈએ છીએ. એને જીડીપી સાથે જોઈને અમે કરીએ. તમે કહો છો એ આંકડા સાથે અને તમે ગણી શકશો. જનતા માટે વાપરવાના નથી, એ બચત જનતાને થઈ છે. જે રીતે વેરાના દર ઘટ્યા, 18%ના 12% થયા, 12ના 6% થયા, એના લીધે સરકારે 11,000 કરોડની ખોટ કરી છે. એની ફાયદો સામાન્ય જનતાને.
ચાલો થેન્ક યુ, આભાર.